જો ગઈકાલે હોમવર્કમાં દાખલો હતો 5 એકના છેદમાં 1 પ્લસ હવે તમને એ સચેવ મન થયું ભાઈ છેદમાં બે પદ છે એમાંનું એક ઉપર છે એટલે કિંગ પ્રોપર્ટી વાપરીએ પણ કિંગ પ્રોપર્ટી વાપરવાથી ખાલી x અહીંયા થાય ઉપર x નો પદ જ લીધો દીકરા ઉપર આમાંનું એક પદ એટલે એક પદ હોવું જોઈએ કોણ x હો એક પર x નું પદ જ તમે કિંગ પ્રોપર્ટી વાપરશો તો અહીંયા જ ખાલી આવશે આનું જ આવશે કોઈ આવો આન્સર લખ્યો અહીંયા લખી નાખ્યું 0 થી 1 x pi minus x ભાઈ આ પાઈ માઈનસ x ક્યાંથી આવે અહીંયા x હોત તો તમે પાઈ માઈનસ x લખત ને એ x જ નથી તો અહીંયા કશું તો એનું જ આવે છેદમાં 1 પ્લસ sin પાઈ માઈનસ x dx તો sin પાઈ માઈનસ का sin x જ થાય 0 થી પાઈ પણ કઈ જ ના થયું તેનું તે પાછું આવ્યું તેનો મતલબ એ કિંગ પ્રોપર્ટી કામ કરતી નથી એનો મતલબ એ કે કિંગ પ્રોપર્ટી કામ કરતી નથી તો શું કામ કરે તો જો મેં તમને લખાયું છેદમાં cos sin અને અચળ પદનો સરવાળો હોય ત્યારે શું લેતા હતા આપણે tan x/2 લેતા હતા જો અહીંયા sin વાળું પદ છે cos વાળું પદ છે 0 છે બરાબર પેલા આ પ્રકારનું છે a cos x plus b sin x plus c એમાં a બરાબર 0 છે તો a બરાબર 0 પર આપણ ઉડી ગયું b બરાબર 1 છે તો 1 થઈ ગયો sin c બરાબર 1 છે આ મુજબનું છે જો વિચાર તો ખરા કરજો થોડું થિંકિંગ કરવાનો પ્રયત્ન કરો બધા જેટલું તમે થિંકિંગ વધારે કરશો એટલું સારું આવડશે વિચારો કોઈ પણ સ્ટેપ મેથેમેટિક્સ નો એક નિયમ છે કોઈ પણ સ્ટેપ એની મેથે આવી ન જાય અને એની જાતે જતું ન રહે બરોબર બિનજરૂરી રીતે આવી ન જાય જરૂર પડે તો જે આપણે લાવ્યા હોય એટલી રિવર્સ પ્રક્રિયા પાછળ કરવી પડે બટા તો અહીંયા એક પ્રોપર્ટી કામ નહીં લાગે આપણે શું થાય તો આમાં શું લખતા હતા તો કે tan x/2 બરાબર છે એ શું લખું tan x/2 બરાબર t લખાતા ચોપડી વખતે બીજી રીતે કર્યો તો બીજી ઘણી બધી રીતે એક્ઝામ્પલ ઘણી બધી રીતે થાય તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર જો હવે આ tan ને હું સામે લઈ જાઉં તો શું થાય x/2 બરાબર બીજી રીતે પણ કરાવો tan ઇન્વર્સ t આનો વિકલન કરવાનું વિકલન શું થાય dx છેદમાં 2 ક્યાં જતા સામે અને tan ઇન્વર્સ શું થાય 1/1 + t² dt sin x પર શું લખાય તો બોર્ડે યાદ હોય sin x પર શું લખાય 1 - tan² t tan² t એટલે કોણ tan² x એટલે કોણ t² છેદમાં ડાયરેક્ટ યાદ હોવું જોઈએ હવે મગજમાં x બરાબર 0 મૂકો તો tan 0 બરાબર 0 x બરાબર પાઈ મૂકો તો tan pi/2 ઇન્ફિનિટી એટલે 0 હશે x ની કિંમત 0 x બરાબર 0 તેનો મતલબ t બરાબર 0 x બરાબર પાઈ તેનો મતલબ t બરાબર કેટલા થાય ઇન્ફિનિટી tan pi/2 ઇન્ફિનિટી છે આપણને ખબર હોવી જોઈએ બરાબર હવે જો હવે આ ઇક્વલ શું થઈ ગયું તો 0 ને બદલે 0 આ પાઈ ને બદલે શું ઇન્ફિનિટી 1/1 પ્લસ sin કેટલા 1 - t² છેદમાં 1 + t². dx ની કિંમત કેટલી છે મિત્રો 2 1 + t² dt. હવે કોઈ પણ વ્યક્તિ શું કરે એ લસા લે આની સાથે એટલે સાદુરૂપ આપે આની સાથે લસા લે શું થાય 1 + t² ઉપર જતો રહે મને કેટલા થાય 0 થી ઇન્ફાઇનાઇટ 1 + t² છેદમાં 1 + t² +1 - t². કેટલા થાય 2/1 + t² dt. આ બંને કેન્સલ થઈ ગયા t² ઉડી ગયું કેટલા થાય 0 થી ઇન્ફિનિટી 1 ને 1 એટલે 1 dx કઈક મિસ્ટેક કોઈ લાગે છે દાખલામાં કદાચ રકમમાં
બરાબર એકનો શું થાય x 0 થી ઇન્ફાઇનાઇટ આન્સર શું આવવાનો ઇન્ફાઇનાઇટ આન્સર આવે બરાબર એક રકમમાં મિસ્ટેક હોવી જોઈએ એવું જોઈએ બરાબર એટલે 10x/2 સામે લઈ ગયા x/2 tan inverse t dx 2 ના છેદમાં 1 + t² d² cos x એટલે 1 minus tan square x છેદ x/2 બરાબર છે x બરાબર 0 અહીંયા pi/2 0 થી pi/2 1 plus 1 minus t² એવું થઈ ગયા और ઇન્ફિનિટી આન્સર આવશે બરાબર ઓકે છે લખી લો તમને એક વસ્તુ જ્યાં ન સમજ પડે ત્યાં સાથે મારી સાથે લાઈવ રહ્યો બટા જેટલા તમે લાઈવ રહેશો એટલું તમને પણ મજા આવશે મને પણ ભણાવવાની મજા આવશે આમાં તો એકલો એકલો બોલતો એવું લાગે બરાબર ને મારે તો તમને રીત જ સમજાવી હતી કે જ્યારે છેદમાં cos sin નો સરવાળો હોય અચળ પદ હોય તું આવતો છે બરાબર ચાલો મારે ચેક કરવો પડશે હું ચેક કરીને પાછો મોકલીશ તમને બરાબર એનો આન્સર કઈ તો લિમિટમાં કદાચ તો pi/2 હોવા જોઈએ કેટલા હોવા જોઈએ લિમિટમાં pi/2 તો કદાચ હોઈ શકે ત્યાં pi/2 મૂકો તો કેટલા થાય pi/4 tan pi/4 કેટલા થાય 1 બરાબર tan pi/4 1 તો અહીંયા 1 આવશે હવે હું ચેક કરી લઉં એક્ઝામ્પલ ચેક કરી લઉં પછી કે મારા મોબાઈલમાં છે ચાલ બરાબર એટલે અટવાશે બરાબર આગળના બીજા દાખલા લો પેલા ચોપડીના જે દાખલા બાકી છે એને પૂરા કરીએ આપણે ફટાફટ જેથી કરીને ચેપ્ટર બી પૂરું થાય આપણું પહેલા તો આપણે નિયત સંકલન જ લઈએ બરાબર 25માં દાખલાથી શરૂઆત કરીએ સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાય નિયત સંકલન દાખલા તો શું છે pi/2 થી pi e raised to x 1 minus sin x છેદમાં 1 minus cos x dx જો e raised to x મિત્રો મગજમાં આવે ને એટલે આપણને ખબર હોય અંદરના બે ટુકડા થશે એક fx ને એક fx બરાબર પહેલો તો આને i લખી નાખો i is equal બાકી એ બીજી કોઈ રીત નહીં લાગે pi/2 થી pi i raised to x એટલે ચૂપચાપ તું બેસ 1 minus cos x ને શું લખાય 1 minus cos x ત્રિકોણમિતિના સૂત્ર આવડે છે કેટલાને આવડે છે 1 minus cos x માઈ કોણ કરીને બોલશે બરાબર 1 minus cos x શું લખાય બે સૂત્ર ખૂબ અગત્યના ને યાદ રાખજો વારંવાર ભાઈ 1 minus cos x 1 plus cos x આનો માઈનસ હોય તો 2 ભાઈ આ ભૂલાવું ન જોઈએ ભાઈ કોઈનો આન્સર દે સાયન્સ કરે અને પ્લસ હોય તો અહીંયા જે ખૂણો એના કરતા અડધો 2 cos square x/2 અને sin x નું x/2 માં 2 sin x/2 into cos x/2 અહીંયા શું લખો 2 sin square x/2 બરાબર અને અહીંયા શું લખો 2 sin x/2 cos x/2 1 minus 2 આ તો આપણને હવે ઈઝીલી આવડવું જોઈએ ભાઈ છેદમાં 2 sin square x/2 આ લખી લેજો પેલા હા બસ શું કરો છેદ વિભાજન કરી નાખો આની નીચે લખી દો આની નીચે લખી દો બરાબર આ લિમિટ તો તેની જ રહેશે pi/2 થી pi i raised to x પણ તેના છે આને ચલો કોઈ એકના ઉપર એકના છેદમાં 2 sin square x/2 શું લખાશે એકના છેદમાં 2 sin square છેદમાં sin તો થાય cos x square x/2 છેદમાં 2 માઈનસ અહીંયા બે બે કેન્સલ એક એક sin કેન્સલ કેટલા થાય cot x/2 dx બરાબર હવે જો cot નું સંકલન minus cos x
તો માઈનસ cot ટુ સંકલન પ્લસ cosec તો આ તમારો fx હશે કોણ આ કોણ નિશાન સહિત ધ્યાન રાખજો નિશાન સહિત કે માઈનસ cot x/2 નું વિકલન શું થાય cosec સ્ક્વેર x/2 ને x/2 નું 1/2 ને fx બરાબર થશે fx બરાબર માઈનસ cot x/2 નું વિકલન કરો f ડેશ x શું થાય તો cosec સ્ક્વેર x/2 ના છેદમાં 2 આ આપણને મગજમાં લાઈટ થવી જોઈએ તો આન્સર શું આવે fx e raised to x और आंसर શું है fx ક્લાસ છે minus cot x/2 into e raised to x લિમિટ કઈ છે pi/2 થી pi ચાલ એકવાર pi મૂકો ને એકવાર pi/2 મૂકો બરાબર is equal to minus cot pi/2 x ની pi/2 મૂક્યા છે e raised to pi નિશાન બદલાય એટલે પ્લસ pi/2 મૂકો તો pi/4 થશે cot pi/4 into e raised to pi/2 ચાલો cot pi/2 કેટલા થાય કોને આવડે છે cot pi/2 જલ્દી મિત્રો ફટાફટ આન્સર જલ્દી આવવો જોઈએ અને જેટલી તમારી ઝડપ હશે એટલું વધારે સારું કામ થાય બોલો cot pi/2 કેટલા થાય હેલો cot pi/2 બોલો કેટલા થશે કોઈ આન્સર જ નથી આપતો ભાઈ cot pi/2 0 સરસ ગુડ એક કે આન્સર આપો પ્રતીક છે કેટલા થાય 0 0 સાથેનો ગુણાકાર 0 થાય cot pi/4 cot pi/4 1 cot pi/4 કેટલા થવાના 1 હા તો 0 થઈ ગયો 1 થઈ આન્સર શું આવ્યો e raised to pi/2 ક્લિયર રાઈટ ડાઉન ફટાફટ તમારી પાસે એટલી બધી ઊર્જા ભરેલી છે દરેક વ્યક્તિ એક સારામાં સારો વિદ્યાર્થી થઈ શકે તેમ છે પણ તમને એ ઊર્જાનો ઉપયોગ કરતા નથી પછીનો દાખલો છે 26મો દાખલો 0 થી pi/4 sin x into cos x છેદમાં cos ની 4 ઘાત x plus sin ની 4 ઘાત x પહેલું કામ તમે અહીંયા કિંગ પ્રોપર્ટી વાપરવા જશો તો મિત્રો કોઈ ફરક નહીં પડે નો ચેન્જ કે pi/4 તો અહીંયા pi/4 - x કઈ થાય જ નહીં તો કિંગ પ્રોપર્ટી અહીંયા યુઝ જ થતી એ બી આપણે ખ્યાલ આવે ક્યારે યુઝ થશે ક્યારે યુઝ નહીં થાય એ આપણે દિમાગમાં આવવું જોઈએ બરાબર તો શું કરવાનું તો આપણે આના 4 ઘાત અને 6 ઘાત આ cos ની 4 ઘાત વત્તા sin ની 4 ઘાત અને cos ની 6 ઘાત વત્તા sin ની 6 ઘાત એના બેના સૂત્રો બે સૂત્રો છે બરોબર મગજમાં હોવા જોઈએ જો અહીંયા લખાવું છું cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x બરાબર શું થાય તો કે cos સ્ક્વેર 1 minus 2 sin સ્ક્વેર x into cos સ્ક્વેર x 11મા ધોરણમાં વારંવાર સૂત્ર આવતું હશે શિક્ષક તમને યાદ પણ કરાવતા હશે બરાબર તો 6 ઘાત તો 3 આવે cos ની 6 ઘાત x sin ની 6 ઘાત x કેટલા થાય 1 minus 3 sin square x into cos square x આ ખાસ તો સવાલ અંદર કેવી રીતે આવ્યો કે 11મો થી સાબિતી છે હા છતાં તમારે લખવું હોય તો હું તમને બતાવી દઉં જો a square વત્તા b square is equal to આવું લખાય જ નહીં a plus b આખાનો વર્ગ minus 2b કેટલા નહીં આ સૌ લખાય જ નહીં એનો વિસ્તરણ શું થાય a square plus 2ab plus b square minus 2b કેન્સલ થઈ ગયા પછી a ઘન વત્તા b ઘન બરાબર લખાય જ નહીં
a વત્તા b આખાનો ઘન માઈનસ 3ab લખાય કે નહીં ચેક કરો હા a ઘન a વત્તા b આખાનો ઘન માઈનસ 3ab બરાબર સૂત્ર છે આ હવે હવે જો b માં તમે a બરાબર cos સ્ક્વેર x લખો ને b બરાબર sin સ્ક્વેર x આ 11 માં ધોરણ ત્રિકોણમિતિના દાખલા છે તે cos સ્ક્વેર cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત થઈ ગયું એટલે cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર એટલે 1 1 નો સ્ક્વેર એટલે 1 minus 2 cos સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x અહીંયા મૂકો તો cos ની 6 ઘાત વત્તા sin ની 6 ઘાત બરાબર cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x 1 minus 3 sin સ્ક્વેર into cos સ્ક્વેર પછી 4 ઘાત માટે અને 3 ઘાત માટે સૂત્ર ધ્યાન રાખજો આગળ સૂત્ર નથી ક્લિયર તો ચાલો I ઇક્વલ ટુ શું લખો અહીંયા બોલો જલ્દી ફટાફટ 0 થી પાઈ બાય 4 ઉપર વાળું કે તું ચૂપચાપ બેસ ભાઈ sin x into cos x નીચે વાળો શું થઈ ગયો 1 માઈનસ નીચે વાળો શું થઈ ગયો 1 માઈનસ 2 sin square x into cos square x આગળ બી મેં તમને કીધું sin cos ભેગા ભેગા આવે એટલે આપણને sin 2x સૂત્ર લખવાનું મન થાય કે sin 2x સૂત્ર જો તો sin નો વર્ગ છે cos નો વર્ગ છે 2 નો વર્ગ હોવો જોઈએ અહીંયા પણ 2 હોવા જોઈએ ઉપર નીચે બબ્બે વડે ગુણી નાખો આ દિમાગમાં આવવું છે તો જ એક્ઝામ્પલ થાય નહીં તો ન થઈ શકે આ બેઝમાં આવવું જોઈએ અને બેઝમાં ત્યારે જ આવે કે આપણે વધારે વિચારીએ પણ કોઈ પણ આપણે કોમેન્ટ કરી હોય કોઈ સાથે ગમે ત્યાં ફરવા જવું હોય તો આપણે આરામથી કહી શકતા હોઈએ છે બધાને હવે આવું થશે એ જ વસ્તુ એજ્યુકેશનમાં છે બેટા જેટલી પ્રેક્ટિસ કરશો એટલું થશે બરાબર કે અહીંયા આને પણ 2 જોઈએ આને પણ જોઈએ બંનેને બબ્બે વડે ગુણી નાખવું જો અગલા થાય ઉપર નીચે બે જગ્યાએ બબ્બે વડે ગુણું છું અગલા થાય 2 sin x into cos x છેદમાં 2 વડે ગુણું 2 માઈનસ શું થાય 2 sin x into cos x આખાનો વર્ગ dx હવે શું થઈ ગયું જો તો કે I is equal to 0 થી pi by 4 ઉપર કેટલા થઈ ગયા sin 2x નીચે શું થઈ ગયું 2 minus sin square 2x dx હવે શું થાય તો તમે sin 2x ને ધારો તેના વિકર્ણમાં કોણ આવે cos 2x આવે પણ આપણે તો કોને કાઢવાના sin 2x આને તમે cos માં લખી શકો sin square x બરાબર શું લખાય 1 minus cos square x લખાય કેમ કે અહીંયા ઉપર આને તમારે વિકર્ણમાં કાઢવાના છે એટલે સીધી વાત છે તમારે કોને ધારવું પડે cos ને ધારવું પડે નીચે cos વાળું હોવું જોઈએ શું હોવું જોઈએ cos વાળું આ કોનું વિકલન છે cos નું છે બરાબર તો નીચે cos વાળું હોવું જોઈએ તો ચાલો cos વાળું બનાવો 0 થી pi sin 2x છેદમાં 2 અને cos માં શું લખાય 1 minus cos square 2x dx હવે શું કરું cos x ને ધારી લો cos 2x ને cos 2x equal to t વિકલન કરો cos નું વિકલન minus sin ये माइनस तो आने આપી દઉં બરાબર થાય sin 2x ને 2x નો 2 x નો dx બરાબર minus dt ના બે ક્યાં જતો રહે છેદમાં અને sin 2x સમજ પડ્યું વાત શું કર્યો હા હવે બીજો લિમિટ પણ બદલાય જે દિવસે x બરાબર 0 હશે તો x બરાબર 0 અહીંયા મૂકો કેટલા થાય cos 0 થાય કેટલા થાય x બરાબર 0 અહીંયા મૂકો તો કેટલા થાય cos 0 થાય હા તો x is equal to 0 અહીંયા pi by 4 છે x is equal to 0 તો t બરાબર કેટલા થવાના cos 0 કેટલા થાય મિત્રો cos 0 equal to 1 હવે શું કરો x કે કેટલા મૂકો pi by 4 મૂકો કેટલા મૂકો ये pi by 4 મૂકો x બરાબર pi by 4 इम्प्लाई t बराबर कितना था cos या pi by 4 को तो pi by 2 cos pi by 2 था 0 એનો મતલબ
0 ને બદલે 1 આવી ગયા, પાઈ બાય 4 ને બદલે 0 થઈ ગયા. તો હવે i શું થઈ ગયો? i ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 1 થી 0. ને આવી ઉલટી લિમિટ આવવાનું કારણ વિકલન નેગેટિવ આવ્યું છે એટલે અહીંયા કેટલા થયા? -1/2 dt. અહીંયા શું થાય? આ બે માંથી એક જશે તો 1, આ માઈનસ ને આ માઈનસ પ્લસ, બરાબર? ને cos 2x શું થશે? t એટલે કેટલા થયા? t². આ માઈનસ ને પ્લસ કરો તો ઉલટી જશે તો 1/2 0 થી 1 એકના છેદમાં 1 + t² dt. થોડું કામ જાતે કરવાનું આવડે છે ને? આ સંકલન શું થાય? tan ઇન્વર્સ t. જલ્દી અધૂરું પૂરું કરો. એટલે સુધી હવે તો કરવું જ પડશે, બટ હવે તમારે જાતે next example. Zero થી pi by 2 cos square x છેદમાં છે cos square x plus 4 sin square x dx. બરાબર? વિચારો શું કરી શકાય? ચાલો મને થોટ આપો, શું કરી શકાય? give me a thought. ભાઈ તમારી જવાબદારી છે. ભાઈ જાગો છો કે સુઈ ગયા છો? શું કરો? કઈ પ્રોપર્ટી વાપરવાની ઈચ્છા થાય તો કઈ પ્રોપર્ટી વાપરો તો આ sin સ્ક્વેર થાય. આ sin સ્ક્વેર તેના કરતા cos સ્ક્વેર છેદ બદલાઈ જશે. શું થવાનું છે? છેદ બદલાઈ જશે. એ રીતે પણ નહીં થાય તો બીજી કઈ રીતે થશે? તો એક કામ કરો, cos સ્ક્વેર ને ભાગી નાખો. હા, એટલે બાબુ cos સ્ક્વેર ને ભાગો શું થાય? 0 થી હીટ એન્ડ ટાયર કરો. દરેક પદને cos સ્ક્વેર ને ભાગું છું અને cos સ્ક્વેર ભાગો કરે ત્યાં 1 છેદમાં આને cos સ્ક્વેર ભાગો કરે ત્યાં 1 પ્લસ આને cos સ્ક્વેર ભાગો cos tan સ્ક્વેર x dx. હવે શું થશે? એકમો ગગલ મતલબ છે. બોલો, વિચારો જલ્દી फटाफट. कुछ गलत हो रहा है. बस करें तो बराबर से रहो. 1 प्लस पर जो नीचे करो तो શું થાય? એક કામ કરો, cos square x બરાબર ના સૂત્ર છે ને? cos square x બરાબર 1 plus cos 2x/2 અને sin square સૂત્ર કયું છે? 1 minus cos 2x/2 આનો યુઝ કરી દો. શું થાય? બરાબર? હીટ એન્ડ ટ્રાયલ તો કરવી જ પડશે ભાઈ. ચાલો, કેટલા આવશે? 0 થી pi by 2. 0 થી pi by 2 છે ને? pi by. અહીંયા કેટલા લખો? 1 plus cos 2x/2 છેદમાં 1 plus cos 2x/2 plus 4 1 minus cos 2x/2 dx. બે બધામાંથી કેન્સલ. કેટલા થયા? 0 થી pi by 2 1 plus cos 2x. નીચે કેટલા થશે? ગમે ઉડી ગયા. 4 ને 1 5. બરાબર? આગળ cos 2x minus 3 cos 2x dx. હજુ પણ કઈ થતું નથી, કોઈ થોટ આવતો નથી. હજુ પણ કઈ આવતું નથી. cos સ્ક્વેર નહીં પણ કઈ ખોટું હોવું જોઈએ. ગમે તે
ઊંચો છે રકમ બરાબર. ચલો ભાઈ આવતીકાલે આને ચેક કરીને પછી કહીશ બરાબર. કંઈક મિસ્ટેક છે રકમમાં, મગજમાંથી જાય તો અરે ગમે તે cos સ્ક્વેર. તમને કોને થોટ આવે છે ભાઈ શું કરવું પડે? બે ધારવાથી કઈ થતું નથી. sin સ્ક્વેર sec વર્ગ તો cos થી 4 ઘાત વડે ભાગી દો. cos થી 4 ઘાત, હા cos થી 4 ઘાત વડે ભાગી ટ્રાય કરો થાય તો બરાબર. કેટલા વડે? દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગો. કેમ મારા મગજમાં થોટ આવે મને બતાવો બરાબર. દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગો તો પણ નહીં થાય. cos ની 4 ઘાત વડે ભાગવું તો પણ નહીં થાય. એક tan સ્ક્વેર બનશે એક sec વર્ગ બનશે. જસ્ટ ટ્રાય તો કરો. ચાલો આને cos થી 4 ઘાત વડે ભાગું તો છેદમાં આવી એટલે શું વધે? sec વર્ગ x. sec વર્ગ x. આને ભાગું તો છેદમાં sec વર્ગ. આગળ થાય 4 sin સ્ક્વેર x તા છેદમાં cos થી 4 ઘાત. એક અહીંયા આપો ને છૂટું કરો. કેટલા થાય? tan સ્ક્વેર x into sec વર્ગ x. બરાબર. sec વર્ગ કોના વિકર્ણ આવે? tan ના વિકર્ણ. કોના વિકર્ણ આવે? tan ના. તો tan ને ધારી લો. કોને ધારી લો? પ્લસ 0 થી પાઈ બાય 2 tan x બરાબર t ધારો. બરાબર. તો આનું વિકર્ણ શું થાય? sec વર્ગ x dx is equal to dt. x બરાબર 0 મૂકો તો tan t 0 એટલે 0. x બરાબર પાઈ બાય 2 મૂકો તો tan પાઈ બાય 2 એટલે ઇન્ફિનિટી. બરાબર. એટલે x બરાબર 0 તો t બરાબર કેટલા? 0. x બરાબર પાઈ બાય 2 તો t કેટલા થાય? ઇન્ફિનિટી. બરાબર. આ બંને ભેગા થઈને શું બની ગયું? dt. આ sec વર્ગ શું લખાય? 1 plus tan સ્ક્વેર લખાય ને. sec વર્ગ શું લખાય? 1 plus tan સ્ક્વેર. અને sec વર્ગ x બરાબર શું લખાય? 1 plus tan સ્ક્વેર. tan બરાબર t. ચાલો મૂકો ફટાફટ કિંમત. આ ઇક્વલ ટુ 0 થી પાઈ. આ બંને થઈને શું બની ગયું? dt. આ કરી ગયા 1 plus t સ્ક્વેર. બરાબર. પ્લસ 4 આંકડા છે t સ્ક્વેર. આંકડા થયા 1 પ્લસ t સ્ક્વેર. જો 1 પ્લસ t સ્ક્વેર કોમન આવે જોઈ લો. આવશે કોમન? 1 પ્લસ t સ્ક્વેર ના 1 પ્લસ t સ્ક્વેર કોમન આવે બહાર કાઢી લો. તો આ ઇક્વલ ટુ કેટલા થયા? 0 થી ઇન્ફાઇનાઇટ થાય ને પાઈ બાય 2 ની જગ્યાએ. ઉલટું કેમ નથી? ભાઈ કે બોલો તમે તો મને ઊંઘ આવી જશે. આ પાઈ બાય 2 ઉપર 1 નીચે 1 પ્લસ t સ્ક્વેર. શું વધ્યું? 1 પ્લસ t સ્ક્વેર જતા અહીંયા 1 કેટલા વધ્યા? 1 પ્લસ 4 t સ્ક્વેર. હવે આ બેના બે ટુકડા કરવાના. આગળ મેં તમને આંશિક અપૂર્ણાંકમાં મેં તમને બતાવ્યું તું, યાદ હોય તો. આંશિક અપૂર્ણાંક ખાલી બે બ્રેકેટમાં ઘાત સરખી હોય તો આપણે આંશિક અપૂર્ણાંક કરવા જાવ ને દિમાગ આપણો સીધું જ આવે. જો હવે જો આપણી પાસે બે પદ છે. કયા કયા? 1 પ્લસ t સ્ક્વેર અને બીજું કોણ છે? 1 પ્લસ 4t સ્ક્વેર. અંશમાં કેટલા છે? અચળ છે ને? અચળ. અચળ કોને જવું પડે? t સ્ક્વેર ને જવું પડશે. કોને જવું પડે? t સ્ક્વેર. તો t સ્ક્વેર ને જવા માટેનો સહગુણક કેવો કરવો પડે? સરખો કરવો પડે 4. કે 4 છે ને તો 4t સ્ક્વેર કરે. બરોબર. ને બે ની બાદબાકી કરો તો કેટલા થાય? 4 ઓછા વત્તા 4t સ્ક્વેર માઈનસ 1. આગળ થાય -4t સ્ક્વેર એટલે કેટલા થયા? 3. ઉપર 1 ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. જો એ શું કરું? 1/3. કેટલા આવશે? 4 1 પ્લસ t સ્ક્વેર માઈનસ. આને તો તમે આંશિક અપૂર્ણાંકથી કરી શકશો.
ચાલો મિત્રો હવે શું કરશો, હવે શું કરીશું બોલો ફટાફટ, હવે શું કરીશું ભાઈ, બોલો ફટાફટ શું કરીશું, આટલા બધા દાખલા મેં આગલા ચેપ્ટર કર્યા, બે ના ટુકડા કરો, આની નીચે મૂકો, એકના આની નીચે લખો, 0 થી ઇન્ફાઇનાઇટ બરાબર 1/3, 0 થી ઇન્ફાઇનાઇટ આ ટુકડા નીચે 1 + t² ઉડી ગયા, કેટલા આવશે 4/1 + 4t² dt બરાબર, આ -1/3 બંનેના છે, આ માઈનસ કેટલા આવશે અહીંયા, આ બંને ઉડી ગયા પણ આની નીચે આ બંને ઉડી ગયા, કેટલા થયા 0 થી ઇન્ફાઇનાઇટ 1/1 + t² dt, કયું સૂત્ર આવ્યું બરાબર 1/3, આ 4/12 યાદ છે, સૂત્ર લખાવ્યા કેટલા લખ્યા 2t² લખ્યા છે, યાદ હોય તો કેટલા લખ્યા છે, આ સૂત્ર મેં તમને લખાવ્યું છે a + b t² સંકલન શું છે 1/√ab tan ઇન્વર્સ √b upon √a into t યાદ હોય તો એ શું થાય, આ 4/12 આવે, a બરાબર 1 છે, b બરાબર 4 છે, એટલે અંડર રૂટ કેટલા થાય 1 * 4 tan ઇન્વર્સ કેટલા થાય 2t, tan ઇન્વર્સ 2t, લિમિટ કેટલી છે 0 થી ઇન્ફાઇનાઇટ માઈનસ આગલા થાય tan ઇન્વર્સ t, લિમિટ કેટલી છે 0 થી ઇન્ફાઇનાઇટ, હવે જો આ 2 ને 2 4 ને 2 વડે ચાલે તો 2, આ 1/3 આ 2 બરાબર, બ્રેકેટમાં પેલા ઇન્ફાઇનાઇટ મૂકો તો tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ કેટલા થાય 5/2 ને 0 મૂકો તો 0 માઈનસ, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો શું થાય tan ઇન્વર્સ 5/2 - 0 બરાબર 2 ગયા 1/3, 2 ગયા કેટલા વધ્યા 5 - 5/2, 5 માંથી 5/2 જાય તો 5/2, આન્સર આવ્યો 5/6 બરાબર, એટલે એક નિયમ બીજો બની ગયો, મને આ દાખલા પરથી એક નિયમ બીજો મને શીખવા મળ્યો, બરાબર લખેલો આપણે બતાવું કયો નિયમ, કે આ પ્રમાણનો હોય તો શું કરવું એ નિયમ મને આ દાખલા પરથી શીખવા મળ્યો, એ આપણે જોવાની આતુરતા હોય તો જ આપણને ખબર પડે, બરાબર લખેલો ફટાફટ, જે આપણને ગણવાની જો તમન્ના હોય તો જ ખબર પડે, ફરીથી આખો દાખલો રિવિઝન કરાવું છું બરાબર, સાથે સાથે લખવા તો લખતા પણ રહેજો, અને તો ઘણા છોકરાઓને જોઉં છું, મોટા ભાગના વિદ્યાર્થી તમારે તો ખબર નથી, તમે તો વિડિયો ઓન લાગતા નથી, પણ હું તો અમારી આજુબાજુના સ્ટુડન્ટને જોતો હોઉં છું કે જ્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હોય ત્યારે સોફા પર આરામથી બેઠા અથવા સૂતા બરાબર, અથવા તો ખુરશી પર પગ લાંબા કરી શિક્ષક ઊભા ભણાવતો તો પગ લાંબા કરી આરામથી સોફા પર સૂતા ભણાવશો, નહીં આવડે, સાથે નોટ પેન લઈને બેસજો, બરાબર મગજ અહીંયા રાખશો તો જ આવડશે, તો જ ખ્યાલ આવશે, ધ્યાન રાખજો ખાસ,
જો મને એક નિયમ કેવો મળી ગયો કે ઉપર બધાની cos અને sin ના પદ હોય ને બધાની બબ્બે ઘાત હોય. કેટલી ઘાત હોય? બે ઘાત હોય. બરાબર? કિંગ પ્રોપર્ટી લાગતી ન હોય. શું કીધું? કિંગ પ્રોપર્ટી લાગતી ન હોય. ઉપર કા sin સ્ક્વેર હોય કા cos સ્ક્વેર હોય. ઉપર કેટલા હોય? કાં તો sin સ્ક્વેર હોય કા cos સ્ક્વેર હોય. એક કામ કરો, જે દાખલો બદલી નાખો. બરાબર? એ દાખલો મેં કરાવ્યો છે, જાતે કરો. છે દાખલો બદલી નાખો, બીજો દાખલો જો આવું આપણે માનો કે I ઇન્ટિગ્રેશન પેલા cos કરતા ને 0 થી π/2 સાઈન્સ કરો. બરાબર લખો. અહીંયા લખો cos સ્ક્વેર x. પેલામાં 3 હતા તો અહીંયા હું 4 હતા ને, અહીંયા 3 કરના. બરાબર? ખાસ અંશમાં શું હોય? cos સ્ક્વેર કે sin સ્ક્વેર, બે માંથી અથવા sin સ્ક્વેર, બે માંથી કોઈ પણ એક હોય. બરાબર? અને છેદમાં a cos સ્ક્વેર x plus b sin સ્ક્વેર x. બરાબર? તો દરેક પદને કોને? દરેક પદને cos ની 4 ઘાત x વડે ભાગો. cos ની 4 ઘાત x વડે ભાગો. બરાબર? અને tan x बराबर t आदेश दो, तुम्हारा काम हो जाएगा बाबा. हेलो कि नहीं? तो चलो ये मेथड से કેટલા વડે ભાગવું દરેક પદે? ભાઈ એમ કે સર cos ની 4 ઘાત ની sin ની 4 ઘાત વડે તો ભાગી શકે. તેમાં cosec અને cot આવે. cosec અને cot ના વિકલ્પમાં માઈનસ આવે છે એટલે નીકળ્યું. ચાલો બાકી એના વડે કરી શકાય, કોઈ વાંધો નહીં. તો ચાલો દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગો. શું કરું? દરેક પદને કેટલા વડે ભાગવું? જેવો દાખલો કરાયો તો એનો હમશકલ જ છે. આવું લખ્યા પછી તમારે નોટ પેન લઈને તમારે પદ લખી નાખવું પડે મિત્રો, તો જલ્દી આવડશે. ચાલો I ઇક્વલ ટુ શું થાય? I ઇક્વલ ટુ sin સ્ક્વેર x તો હતા જ, એને cos ની 4 ઘાત x વડે ભાગી નાખો. પ્લસ આ cos સ્ક્વેર x તો હતા જ, એને cos ની 4 ઘાત x વડે ભાગી. પ્લસ 3. હવે 3 એની જગ્યાએ અહીંયા હોય તો કોઈ ફરક ના પડે. 3 આ sin સ્ક્વેર x તો હતા જ. બરાબર? હવે જો એક cos સ્ક્વેર આને આપી દો. બરાબર? cos સ્ક્વેર ના છેદ sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર, ને છેદમાં એક cos સ્ક્વેર વધશે, નીકળા છેદમાં cos સ્ક્વેર sec વર્ગ. એટલે આ ખરેખર શું થઈ ગયું તમારું? ઓકે, I ઇઝ ઇક્વલ કેટલા થઈ ગયા? tan સ્ક્વેર x ઇન્ટુ sec વર્ગ x dx થઈ ગયા. નીચે શું થઈ ગયું? cos સ્ક્વેર ના છેદમાં cos ની 4 ઘાત કેટલા થઈ ગયા? sec વર્ગ પ્લસ 3. આ શું થઈ ગયું? tan સ્ક્વેર x ઇન્ટુ sec વર્ગ x. તો cos ની 4 ઘાત tan x બરાબર t આદેશ તો 0 થી કેટલા છે? π/2. લિમિટ લખવાની ભૂલાય નહીં. ચલો tan x equal to t તો શું થાય? sec વર્ગ x નો વિકલ્પ. આ કોણ થઈ ગયો? dt. આ શું થઈ ગયું? તો કે t સ્ક્વેર. આ શું થઈ ગયું? sec વર્ગ. તો sec વર્ગ 1 plus t સ્ક્વેર. આ પણ કેટલા થાય? 1 plus t સ્ક્વેર. માટે કેટલા થઈ ગયા? અને x equal to 0 તો t બરાબર પણ 0 અને x equal to π/2 તો π/2 મૂકો તો tan π/2 કેટલા થાય? ઇન્ફિનિટી. તો
I is equal to 0 થી infinity આકડા થશે t સ્ક્વેર આ શું થઈ ગયો dt છેદમાં આ sec પર કોમન આવશે ને sec પર કોમન આવશે વધે 1 plus 3 t સ્ક્વેર ને sec પર શું લખાય 1 plus t સ્ક્વેર પેન લઈને માનસિક કસરત કરજો હા તો શું થયું હવે જો ઉપર t સ્ક્વેર છે ને નીચે બધા પદની ઘાત સરખી છે તો ઉપર t સ્ક્વેર અચળ જવું પડે એક ને જવું બે ની બાદબાકી કરવાની આ બે ની બાદબાકી કરો શું 2t સ્ક્વેર આવે કે નહીં 1 plus 3t square minus 1 minus t square 1 થી 1 ગયા 3t square માંથી 8t square 2t square તો આવું કરી નાખો 1/2 0 થી infinity 1 plus 3t square minus 1 plus t square છે જી મિત્રો छेद विभाजन करो 1/2 0 થી આ બને જતા રહે 1 ના છેદમાં 1 plus t square dt minus 0 થી infinity આ બને ઉડી ગયા 1 ના છેદમાં અહીંથી અહીંયા સંકલન 1/2 આકડા થાય tan inverse t 0 થી infinity minus आगरा 1 ना छेदમાં √3 હા પ્રદાય tan inverse √3t ચાલો કિંમત મૂકી દો 1/2 અહીંયા મૂકો તો શું બને ઇન્ફિનિટી tan ઇન્ફિનિટી એટલે π/2 0 મૂકો તો 0 માઈનસ અહીંયા મૂકો તો શું થાય ઇન્ફિનિટી એટલે π/√3 0 મૂકો તો 0 આ તમારો આન્સર π કોમન કરી લો π/2 કેટલા આવશે 1/2 માઈનસ 1/√3 લસા વસાવીને આગળ કરવો તો કરી શકો તમે શું થાય π/2 √3 ક્રોસ ગુણાકાર -2/2√3 બરાબર √3 -2 π 2 2 4 √3 આ રીતે દાખલો થઈ શકે લખી લો ફટાફટ બીજો દાખલો બનાવી દીધો મેં તમને जो 28 दाखलो π/6 થી π/3 sin x plus cos x છેદમાં અંડર યાદ કરો મિત્રો કઈ રીત છે આ યાદ કરો કઈ રીત છે જો રીત યાદ આવી જાય તો જ કામ થાય કેટલાને યાદ આવે રીત કઈ છે આ આપણે ઘરે આપણે ક્યારેક નોટ વાંચી હોય તો બટા ખ્યાલ આવે ને આપણે તો ચાલુમાં આવીએ જાય ચાર એક લેક્ચરમાં કેટલી વાર અંદર આવતા હશે કેટલી વાર નીકળતા હશે ને દરમિયાન બીજું કાર્ય પણ થતું હોય 7-6 જણા છે તમને પણ શરમ આવે 6 જણા લેક્ચર લેતા બહુ શરમ આવે તો મજબૂર છે બટા ને આ મજબૂરી છેલ્લે જે નથી બેસતા ને એ લોકોને બહુ લાગુ પડશે બહુ હેરાન થશે છેલ્લે પછી એટલો બધો કોર્સ ભેગો થાય કે શું કરવું શું ન કરવું હવે કાતો તો પછી સ્વીકાર કે આપણે પાસ નથી થવું ચલો કઈ રીતે આપણને ખબર છે મેથડ લખાવી છે મેં તમને આગલા વિડિયોની અંદર દરેક મેથડની નોટ માં દરેક મેથડ અલગ લખેલી હોવી જોઈએ કેમ અહીંયા લખાવી એ મેથડ છે બરાબર સૂત્ર નોટમાં લખેલું કે આવું હોય આવું કરવાનું બોલો કઈ રીત છે આ
આ શું તો sin 2x છેદમાં યાદ કરો sin x cos x1 છેદમાં sin cos નો ગુણાકાર ઉપર સરવાળો ત્યારે શું કરવાનું કીધું હતું ઉપરના સંકલનને ધારવાનું કોના ઉપરના સંકલનને ધારો કેમ કે આનો સંકલન કરીને વિકલન કરવા આવશે પછી એનો વર્ગ કરો છેદ મળશે તમને ચાલો આના સંકલનને ધારો કોના અંશના સંકલનને ધારો અથવા તો બીજી રીતે યાદ રાખવું હોય cos sin ઉપર પ્લસ હોય તો માઈનસ વાળો ધારો માઈનસ તો પ્લસ વાળો ધારો બસ ધેટ્સ ઓલ એકદમ ગરીબ છોકરાઓ માટે હા તો ચાલો sin નું સંકલન માઈનસ cos x cos નું સંકલન sin x ઇક્વલ ટુ t ધારો વિકલન કરતા જ આવશે સીધી વાત છે સંકલનને ધાર્યું છે વિકલન કરી જવાનું છે બરાબર શું થાય આનું વિકલન તો sin x cos x આકે ના હવે શું કરો વર્ગ કરવાનો શું કરો આનો વર્ગ કરો આ રીતે બે સેમ આમ લખ્યું હતું તો વર્ગ કરો શું થાય sin square t plus cos square t plus sin square t 1 minus 2 sin x into cos x equal to t square આ કરે કે sin 2x છે તો sin 2x જોઈએ તો આ બાજુ તો માઈનસ t પેલી બાજુ તો પણ માઈનસ કેટલા થાય આ sin 2x ખબર છે ને ઓકે ચાલો હવે લિમિટ ચેન્જ કરીએ જે દિવસે તમે x pi/6 મૂકશો તો t બરાબર કેટલા થશે જો cos pi/6 કેટલાને યાદ છે આ માઈનસ છે તો માઈનસ cos pi/6 √3/2 sin pi/6 1/2 equal to -√3 plus 1 છેદમાં x pi/3 મૂકો તો t કેટલા થશે અહીંયા pi/3 મૂકો તો કેટલા થાય -1/2 પ્લસ આગળ થાય √3/2 એટલે શું આવ્યું તો કે √3 -1/2 જો બંને ઓપોઝિટ છે જો ચેક કરો બેનો સરવાળો કરો ઓપોઝિટ છે દિમાગ ચાલે તો જો કે આ -t છે આ +t છે હા ચાલો મૂકો કિંમત r और लोअर लिमिट कितनी આવી આમાંથી માઈનસ ને બહાર કાઢી નાખો તો -√3 -1/2 આ કેટલા આવ્યા √3 પ્લસ સોરી આટલી લિમિટ આવી બરાબર અંદર શું વધ્યું આ dt માં જતા રહ્યા આ 1/√1 - t હવે જો આ લિમિટ કેવી છે વિરોધી છે યુગ્મ વિધેય છે યુગ્મ વિધેય હોય તો અહીંયા 0 થઈ જાય આગળ 2 થઈ જાય એટલે 0 થી √3 -1/2 કોનું સૂત્ર આવ્યું આ sin ઇન્વર્સ છે ને ત્રીજી પર કરા ત્યાં 2 sin ઇન્વર્સ 0 થી √3 -1/2 એકવાર √3 -1/2 મૂકો એકવાર 0 મૂકો 0 મૂકો ત્યારે 0 થશે ને 2 અહીંયા મૂકો તો કેટલા થાય sin ઇન્વર્સ √3 -1/2 આ તમારો આન્સર લખી લો ફટાફટ છે કેટલા જણા 7 જ વંશ કેમ તમને ખ્યાલ આવે છે વંશ શ્રેય જલ્દી મને આન્સર આપો શ્રેય જલ્દી ફટાફટ મારો કાના પાટી હમણાં આવતો નથી એ આવતો શિવમભાઈ ખ્યાલ આવ્યો સુદર્શન વ્રજ વત્સલ ક્યાં જાય બે દિવસ વત્સલ નથી આવતો બીજા લેક્ચરમાં હશે ફિઝિક્સ માં એમાં
પ્રત્યક્ષ બરાબર જેની જેવો દાખલો છે 30મો દાખલો આ 28મો દાખલો કરે જેવો 30મો દાખલો છે તેનો ફોટો પાડી લો ખાલી અડધે સુધી હિન્ટ આપી દઉં તમને બાકી પૂરો કરીને મને 4 વાગ્યા સુધી મોકલી આપજો ત્રીસમો દાખલો પણ એની જેવો જ છે પણ એનો મતલબ એવો નહીં રાખવાનો કે હાવ એક સરખા જ હો ધ્યાન રાખજો થોડો ઘણો તો ચેન્જિંગ આવે છે જો 30મો દાખલો આ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 4 0 થી પાઈ બાય 4 sin x plus cos x अंडर रूट नहीं विदाउट अंडर रूट सर 9 plus 16 sin 2x sin 2x आवे કે નહીં અહીંયા sin 2x એટલે કોણ છે sin x ને cos x છે અહીંયા બેનો સરવાળો છે તો આના સંકલનને ધારી દઉં તો sin નું સંકલન ઉપરનું સંકલન શું થાય minus cos x plus આ ધારો વિકલન કરતા જાવશે કેટલા આવશે इस ओके मित्रों वर्ग करो તેથી વર્ગ કરી નાખો બરાબર તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 માઈનસ કેટલા થાય 2 sin x cos x એટલે કેટલા થાય sin 2x કેટલા થાય t નો વર્ગ t સ્ક્વેર મારે તો ખાલી sin 2x જ કિંમત જોઈએ ને મારે બીજું કોઈ નથી જરૂર sin 2x કેટલા થાય તો sin 2x 1 t સ્ક્વેર લિમિટ ચેન્જ કરો x 0 x 0 sin 0 એટલે 0 cos 0 એટલે 1 કેટલા થયા t -1 બરાબર x 0 sin 0 0 cos 0 1 એટલે -1 x પાઈ બાય 4 સાથે સાથે ગણતરી કરતા જો t બરાબર અહીંયા પાઈ બાય 4 મૂકો તો 1/√t √2 અહીંયા 1/√2 કેટલા થાય 0 હા ચાલો હવે જ્યારે x બરાબર 0 મૂક્યા ત્યારે t કેટલા આવે -1 x બરાબર પાઈ બાય 4 મૂક્યા ત્યારે t કેટલા આવે 0 તો લિમિટ શું થાય I 0 ને બદલે -1 આવ્યા પાઈ બાય 4 ને બદલે 0 આવ્યા બરાબર ઉપર શું થઈ ગયું 1 નીચે થઈ ગયું 9 વત્તા 100 sin 2x કેટલા થયા તો 1 - t² is equal to -1 થી 0 કેટલા થયા જો વિચારો 16 * 100 16 ને 9 25 માઈનસ 16 t² dt આ શું છે ઓકે 5 નો વર્ગ માઈનસ 4t આખા નો વર્ગ dt છે ને શું સૂત્ર 1/2 એ 1/2 એ કેટલા છે 5 ને પછી x નો એટલે કે t નો સહગુણક આ સૂત્ર મુજબ ધ્યાન રાખજો t નો સહગુણક 4 1/4 log mod બંને અવયવનો ભાગાકાર અચળ પદ પ્લસ છે એટલે કેટલા થાય 5 + 4t છેદમાં 5 - 4t કેટલા આવશે -1 થી 0 આ કેટલા થયા 1/20 20 તો 40 થાય ને ચાલો પેલા 0 મૂકો કેટલા મૂકો તો log ચાલો 0 મૂકો તો ઉપર કેટલા વધ્યા 5 નીચે પણ 5 5 ના છેદમાં 5 એટલે 1 માઈનસ -1 મૂકો log અહીંયા -1 મૂકો તો 4 -4 થાય ને 5 - 4 કેટલા આવશે 1 અહીંયા માઈનસ મૂકો તો -- પ્લસ 9 1 નો log કેટલો થાય 0 આને શું લખાય 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત ઉપર લખો એટલે 3 ની -2 ઘાત
અથવા તો બે માંથી log 12 કાઢો તો log આકડા છે 1 ભાગાકાર છે 1 ના છેદમાં એમ કરી શકો અથવા તો બેટર રીત આ જ પડે log 0 એટલે 1 માઈનસ log 3 નીકળી ઘાત થાય માઈનસ 2 ઘાત થાય ને 1 ના છેદમાં માઈનસ 2 આગળ માઈનસ માઈનસ પ્લસ લખડા દે 1 ના છેદમાં 40 ગુણ્યા 2 log 3 બરાબર 1 ના છેદમાં 20 log 3 આ આન્સર લખી લો ફટાફટ બાકીના દાખલાઓ સોમવારે જોઈશું બરાબર ઘણા ખરા દાખલા પૂરા થવા સ્વાધ્યાય પૂરો થયો હજી 2 દિવસ લાગશે પણ પછી આપણે વિકલિતના ઉપયોગો ખૂબ જરૂરી છે પણ બધા મિત્રો હાજર થાય તો મને ભણાવવાની થોડી મજા આવે તમે બધા ભેગા થઈને નક્કી તો કરો હવે આપણે રેગ્યુલર લેક્ચર ભરો તો તમને મજા આવશે મને મજા આવશે બરાબર ચાલો જય હિન્દ જય ભારત સોમવારે પાછા મળીશું ત્યાં સુધી સતત વિચારતા રહેજો કામ કરતા રહેજો ઓકે